કરવાનું છે। તો બાળકો ખૂબ જ ચંચળ હોય છે, તો તેના માટે મેં એક પ્રાણાયામ તમને કરી બતાવીશ, જે બાળકોને સવારે રોજ સ્કૂલે જતાં પહેલાં આપણે કરવાનો છે। આની પહેલાંના વિડીયોમાં આપણે જોયું હતું કે બાળકો ખૂબ ચંચળ હોય છે, તો તેના માટેનો પ્રાણાયામ ભ્રામરી પ્રાણાયામ કીધું હતું, બરાબર ને। તો ભ્રામરી પ્રાણાયામ કેવી રીતે કરાવવું તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે। ત્યાર પછી તે યાદશક્તિ વધારવા માટે પણ ખૂબ જ સારો છે। તો બાળકોની ચંચળતા દૂર કરવા માટેનો પ્રાણાયામ જોઈએ આપણે। જો કેવી રીતે કરવાનો, શ્વાસ ભરવાનો છે અને શંખીની મુદ્રા સાથે ત્રણ રીતે આપણે ભ્રામરી પ્રાણાયામ કરી શકીએ છીએ। શંખીની મુદ્રા સાથે કાનની અંદર આંગળી નાખીને આવી રીતે પણ કરી શકાય છે, અને ત્યાર પછી કાનની અંદર આવી રીતે હાથ રાખીને ભમરાની જેમ ગુંજન કરવાનું છે। તો આજે હું પહેલી ભ્રામરી જે શંખીની મુદ્રા સાથે કરવાની હોય છે એ હું તમને કરીને બતાવીશ। ચાલો તૈયાર થઈ જાઓ। જો તમે શીખશો તો તમે તમારા બાળકોને બતાવશો, બરાબર ને। તો ચાલો શ્વાસ ભરો, આંખ બંધ અને આવી રીતે આંગળી ગોઠવવાની છે। આ આંખનો ડોળો છે ત્યાં વજન આપવાનો નથી। પહેલી આંગળી અહીંયા, બે આંગળી અહીંયા અને ત્રીજી આપણે અહીંયા રાખવાની છે। ત્યાર પછી શ્વાસ ભરી અને કાનની બૂટ આ છે કાનનો દરવાજો એ બંધ કરી દેવાનો છે, અને ત્યાર પછી બરાબર। ચાલો આગળ આખો પ્રાણાયામ હું કરીશ અને તમે જોશો। બાય બાય।